કાલે રામનવમી છે, તો વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા શોભાયાત્રાનું આયોજન કર્યું છે, તો આ બાબતથી તમારે શું કહેવાનું છે? જય શ્રી રામ. મારું નામ વિજય સેલાણા, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ભાવનગર જિલ્લા બજરંગ દળ સહસંયોજક. આવતીકાલે રામનવમી, મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામ, આપણા સૌના આરાધ્ય દેવ, જેનો જન્મોત્સવ છે, અવતરણ દિવસ છે. આવતીકાલે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શિહોરની અંદર રામચંદ્ર ભગવાનનો જન્મોત્સવની ઉજવણી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. ગત 4 વર્ષોથી આ યાત્રા નિરંતર કાઢવામાં આવી રહી છે અને આ વર્ષે પણ 5મા વર્ષે આ શોભાયાત્રા ભવ્યથી ભવ્ય કાઢવામાં આવી રહી છે. શિહોરના તમામ સનાતની હિન્દુઓના સાથ સહકાર અને સહયોગથી આ યાત્રામાં કાઢવામાં આવી રહી છે. આ યાત્રા વિશ્વ હિન્દુ પરિષદની નહીં માની અને પોતાની સમજી અને પોતે જ આ યાત્રાના આયોજક છે તેવું માનીને આ યાત્રાની અંદર શિહોરના નગરજનો તેમજ તમામ વ્યાપારી મિત્રો એક દિવસ માટે પોતાના વ્યાપાર ધંધા રોજગાર અડધો દિવસ પ્રભુ શ્રી રામની યાત્રામાં જોડાવા માટે થઈને સ્વયંભૂ બંધ પાડીને, કોઈ બંધ કરાવવા નહીં આવે, સ્વયંભૂ રામચંદ્ર ભગવાનના આ ભવ્ય કાર્યક્રમમાં, રથયાત્રામાં જન્મોત્સવને ઉજવવા નિમિત્તે સ્વયંભૂ એક દિવસ આ પોતાના વ્યાપાર ધંધા રોજગાર બંધ પાડીને આ યાત્રામાં જોડાઈએ. સવારથી લઈને બપોર સુધી બાપુજી મહારાજના મંદિરેથી સવારે યાત્રા 9 વાગે પ્રસ્થાન થવાની છે અને બપોરે 2 વાગે મુક્તેશ્વર મહાદેવના મંદિરે યાત્રા પૂર્ણાહુતિ પામવાની છે. તો આ સમયગાળા દરમિયાન પોતાના વિસ્તારમાંથી નીકળનાર યાત્રામાં આપ સૌ નગરજનો, ગામજનો, તમામ સનાતની હિન્દુઓને વિશ્વ હિન્દુ પરિષદના માધ્યમથી અમે એક નિમંત્રણ પાઠવીએ છીએ. રૂબરૂ તમારી સુધી પહોંચ્યા ન પહોંચ્યા પણ અમારું આ નિમંત્રણ રૂબરૂ મળ્યા તુલ્ય માનીને આ યાત્રામાં આપ સૌ નગરજનો જોડાવો અને આપણે આ યાત્રાને ભવ્યથી ભવ્ય બનાવીએ. જય શ્રી રામ. જય શ્રી રામ.